ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બધા જ લેડીસોનો એક જ પ્રશ્ન હોય છે કે ચોમાસામાં કપડાં ક્યાં સૂકવવા. જો વરસાદ ન આવતો હોય ને આપણે બહાર કપડાં સૂકવેલા હોય ને તો અચાનક વરસાદ આવી જાય અને ફટાફટ આપણે અંદર બહાર કપડાં કરવામાં જ આપણો સમય વયો જાય છે. તો આ ઝંઝટમાંથી તમારે હવે છુટકારો થઈ જવાનો છે. હું તમારી સાથે ખૂબ સરસ એવી એક ટ્રીક શેર કરવાની છું. ભંગારમાં પડેલા 2 પાઇપની મદદથી ફ્રેન્ડ્સ તમે ચોમાસાની અંદર કપડાં ઘરની અંદર જ સૂકવી શકશો આસાન રીતે. આજે આપણે નવીન રીતે દોરી બનાવવાના છીએ. આ દોરી ફ્રેન્ડ્સ એવી છે કે જ્યારે તમારે કપડાં સૂકવવા હોય ને ત્યારે તમારે લગાડવાની અને કપડાં સુકાઈ જાય ત્યારે તમે તેને ઉતારીને એક જગ્યાએ રાખી પણ શકો છો અને ઘરમાં હાલચાલમાં કોઈને પણ નડતરરૂપ નહીં થાય એવી રીતે આપણે આજે આ દોરી તૈયાર કરવાની છે. અને એકવાર આ રીતે દોરી બનાવીને રાખી લો ને ફ્રેન્ડ્સ એટલે વર્ષો વર્ષ આની આ દોરીને તમે રીયુઝ પણ કરી શકો છો. એટલે પૈસાની પણ બચત થવાની છે. આ રીતે દોરી બનાવી લો. પછી જ્યારે તમારે દોરી ન જોતી હોય ને ત્યારે તમે મેળા ઉપર રાખી દેવાનું. આવતા વર્ષે તમે આ જ દોરીનો રીયુઝ કરી શકો છો. તો અહીંયા આપણે 2 પાઇપ લઈ લીધા છે. પાઇપ ગમે તે હોય તે ચાલે, લોખંડના ચાલે, પ્લાસ્ટિકના ચાલે, જે પાઇપ મળે તમારે ભંગારમાં પડેલા હોય ને એ લઈ લેવાના. અને તમારે દોરી નાની મોટી જે મુજબ રાખવી છે તે રીતે તમારે પાઇપ લેવાના છે. અહીંયા મેં મીડિયમ સાઇઝના પાઇપ લીધા છે. તો અહીંયા 1-1 ફૂટ જેટલા પાઇપ લીધા છે. તો હવે શું કરવાનું છે, દોરીને આ રીતે પાઇપમાં પોરવી દેવાની છે. આ રીતે એક છેડો પાઇપનો આથી આપણે બહાર કાઢી લઈને પછી શું કરવાનું છે, જ્યાંથી આપણે છેડો પોરવેલો હતો ને તે સાઈડથી આપણે ફરી આ રીતે દોરીને પોરવી દેવાની છે. એટલે હેન્ડલ જેવું બની જાય. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. થોડું ધ્યાનથી જોશો ને એટલે બધું સરસ એવું સમજાઈ જશે. પહેલાં દોરી પોરવી દેવાની છે, સામે છેડો નીકળી જાય પછી છેડો લઈને પાછો ફરીથી આ રીતે પોરવી દેવાનો. આ દોરી બનાવી સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. તો આ રીતનું આપણું હેન્ડલ જેવું બની ગયું તમે અહીંયા જોઈ શકો છો. હવે તમારે જેવડી નાની મોટી રાખવી છે ને દોરી તે મુજબ તમારે દોરી લઈ લેવાની છે. તો અહીંયા 2 મીડિયમ સાઇઝની મેં દોરી લીધી છે. તો હવે આ રીતે એક દોરીનો ભાગ છે ને ત્યાં આપણે બીજી દોરી છે તેને ગાંઠ લગાવી દેવાની છે. આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે ફ્રેન્ડ્સ તે રીતે જ તમે દોરી બનાવજો. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. થોડું એવું તમે ધ્યાનથી જોશો ને એટલે તમને બધું સરસ સમજાઈ જશે. આ જ સેમ પ્રોસેસથી આપણે અહીંયા ગાંઠ લગાવી દઈશું અને જે બીજી દોરીનો છેડો છે ને તે બીજા પાઇપની અંદર સેટ કરી દેવાનો છે. આ જ રીતે બંને પાઇપની અંદર આ જ રીતથી આપણે સરસ દોરી પોરવી દેવાની છે. બંને સાઈડ આપણે હેન્ડલ જેવું બનાવવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું કંઈ હેન્ડલ જેવું રેડી થઈ ગયું છે. ચોમાસાની અંદર આપણે ઘરમાં કપડાં સૂકવવા માટે દોરી બાંધીએ છીએ અને એ દોરી જ્યાં સુધી ચોમાસું ન જાય ત્યાં સુધી એમને બાંધેલી જ હોય છે. અને ઘરમાં એવું ખરાબ લાગે ને કે આ કોઈને પસંદ ન હોય. પણ આ રીતે ફ્રેન્ડ્સ જ્યારે તમારે કપડાં સૂકવવા હોય ને ત્યારે તમારે આ દોરી ટીંગાડવાની અને જ્યારે કપડાં સુકાઈ જાય ત્યારે આ દોરીને તમે સાચવીને રાખી શકો છો, ફરીવાર ટીંગાડી શકો છો. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ દોરી બનાવવું. તો સેમ પ્રોસેસથી આપણે અહીંયા પણ હેન્ડલ બનાવી લેશું અને જે છેડો બચેલો છે તેમાં પહેલી દોરીનો એન્ડ છે ને તેની સાથે ગાંઠ લગાવી દેવાની છે. એટલે આપણું સરસ એવી દોરી બનીને રેડી થઈ ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું હેન્ડલ રેડી છે. તો અહીંયા ટોટલ આપણે એક દોરી સાથે બીજી દોરીનો છેડો છે ત્યાં આપણે આ રીતના ગાંઠ લગાવી દેવાની છે. સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ નથી ફ્રેન્ડ્સ. વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને આસાનીથી સમજાઈ જવાનું છે. આ નકામા પાઇપ છે ને ફ્રેન્ડ્સ તે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો આપણી દોરી બનીને રેડી થઈ ગઈ. તમે જોઈ શકો છો આ રીતે બંને સાઈડ આપણે સરસ દોરી લગાવી દીધી છે. હવે દોરી તો રેડી થઈ ગઈ, તો આને કઈ રીતે આપણે લટકાડવી તે પણ જોઈ લેશું. તો હવે આ રીતે 2 દોરીના છેડા છે ને ત્યાં હવે તમારે શું કરવાનું છે, બીજી કોઈ પણ પ્રકારની એક દોરી અથવા કોઈ કાપડનો કટકો લઈ લેવાનો. ત્યાં સરસ એવી ગાંઠ લગાવી દેવાની. એટલે આપણે જ્યાં બીજી જગ્યાએ દોરી ટાંગવી છે ને તે માટે હેન્ડલ રેડી થઈ જાય. અથવા તમારી પાસે કોઈ હૂક હોય ને તો અહીંયા હૂક પણ પહેલાં તમે જ્યારે દોરી બનાવો ત્યારે લગાડી શકો છો. પણ જો હૂક ન હોય ને તો આ રીતે બીજી દોરી લઈને ગાંઠ લગાવી દેવાની. તો ચાલો હવે આપણે આ દોરીને બાંધીને પણ ચેક કરી લઈએ. તો ચોમાસું છે તો હવે આપણે કપડાં તો ઘરમાં જ સૂકવવા પડશે, બહાર તો સુકાતા નથી, વરસાદ આવી જાય છે તો શું કરવું. તો આ રીતે જ્યાં પંખો ચાલુ રહેતો હોય ને ત્યાં આપણે દોરી બાંધી દેવાની છે. તો એક છેડો આપણે અહીંયા બારી સાથે બાંધેલો છે અને બીજો છેડો પણ હું તમને અહીંયા બતાવું છું. આ રીતે આપણે સેટ કરી દેવાનો. થોડું ટાઈટ જ બાંધવાનું છે, ઢીલું નથી રાખવાનું. જો ઢીલું રાખશો ને તો દોરી સરસ નહીં ફિટ થાય અને હલે જ રાખશે. તો આ રીતે ફ્રેન્ડ્સ અધર તમારે જેટલું ઊંચાઈ રાખવી હોય તે મુજબ તમારે દોરી લગાડી દેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે દોરી બાંધી દીધી છે. અહીંયા ફ્રેન્ડ્સ આ રીતે હું તમને બતાવું છું. આ દોરી રહી હજી હું ઉપર ઊંચે બાંધીશ. તમને આઈડિયા આવે એટલે મેં આ રીતે તમને બતાવેલું છે. તમે જોઈ શકો છો. હવે તમારા જેટલા કપડાં હોય તે તમે આની અંદર સૂકવી દેજો અને ઘરમાં પંખો ચાલુ હશે એટલે કપડાં આસાનીથી સુકાઈ જશે. જ્યારે પણ કપડાં સુકાઈ જાય ને ફ્રેન્ડ્સ
ત્યારે તમારે દોરી ન જોતી હોય ને તો આ રીતે દોરી ભેગી કરીને તમે એક જગ્યાએ ટાંગી પણ શકો છો અથવા ઉતારીને એક જગ્યાએ રાખી પણ શકો છો, એટલે ઘરમાં અવર જવર કરતી વખતે કોઈને પણ નડતરરૂપ ન થાય. અને દોરી આપણે થોડી ઊંચી જ બાંધવાની. હવે આ દોરી તમે ખોલીને આખું વર્ષ માટે મેળા ઉપર રાખી દેવાની. જ્યારે ચોમાસું આવે ત્યારે તમારે ઉતારી લેવાની, તમારા પૈસાની પણ બચત થશે. તો હવે વરસાદમાં આ કપડાં અંદર બહાર સૂકવવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે. તો ટ્રીક સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.